આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહત્વના સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાંડેસરા ખાતે આવી પહોંચ્યા। હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે, ત્યારે મારુતિ ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓ સાથે પણ મુલાકાત તેઓ દ્વારા કરવામાં આવી। વેપારીઓને આર્થિક રીતે મદદ કરવા માટે નાયબ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે, તો ખાડીપુરમાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પ્રભાવિત થયો હતો। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને તમને લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે આખા શહેરમાં પહેલા રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા ઔદ્યોગિક વિસ્તારમાં બી સર્વેની કામગીરી ચાલુ છે અને આ કામગીરીના અંતે તમને સૌ લોકો જોડે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કઈ રીતે રાજ્ય સરકાર તમારી જોડે ઊભી રહી શકે તે માટે આ સર્વે કરવામાં આવે છે અને એના બાદમાં સંપૂર્ણ નિર્ણય લઈને તમને સૌ રીતે મદદ કઈ રીતે કરી શકાય તે દિશામાં આગળ વધશો। જેના ઇન્સ્યોરન્સ છે તેના માટે એક નોડલ ઓફિસર આપણા આરટીઓ જે મુખ્ય છે એ એના નોડલ ઓફિસર છે અને લીડ બેન્કર એના નોડલ ઓફિસર છે અને કલેક્ટરશ્રી દર અઠવાડિયે તેના માટે રિવ્યૂ બેઠક બી લેવાના છે અને બધા જ લોકોના ઇન્સ્યોરન્સ જેના છે એની વાત, જેના નથી એની જોડે બી કઈ રીતે ઊભું રહેવાય તેની ચિંતા કરવામાં આવી રહી છે, પણ જેના ઇન્સ્યોરન્સ છે એ સૌ લોકોને મનુભાઈ અને ધર્મેશભાઈને બધા સંકલન કરશે। રસિકભાઈ તમે બધા ભેગા થઈને સંકલન કરો અને સંકલન કરીને સરકારના અધિકારી તમને કઈ રીતે ઇન્સ્યોરન્સ ઝડપથી અપાવાય કંપનીઓ પાસેથી તેની વ્યવસ્થા કરી રહી છે। નાયબ મુખ્યમંત્રી એક તો સુરતના છે, એટલે સુરતની ભૂમિગત વિસ્તારને ધ્યાનમાં રાખીને એમના માઇન્ડમાં છે જ કે કયા કયા વિસ્તારમાં કયા ઉદ્યોગો ચાલે છે અને કયા આપણા રેસિડેન્ટ છે, ખાડીનો વિસ્તાર કેટલો બ્રોડ છે, કેટલી લંબાઈ છે અને કેટલી તારાજી સર્જાઈ છે। એના લીધે આજે હર્ષભાઈ સાહેબે અમને સામેથી મેં જ્યારે એક વખત ફોન કર્યો કે સાહેબ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્ટ બે બાજુમાં છે, એમાં વધારે પડતું નુકસાન થયું છે પાણી આવવાથી, પાણીના પૂરના પ્રકોપથી, એટલે એમને તરત જ ગાંધીનગર જવાનું અટકાવીને એમણે કીધું કે 4, 5, 6 વાગે તું કે એ સમયે હું ત્યાં જાયજો લેવા આવું છું, નક્કી કરું છું, તમારી સાથે આવીને વાર્તાલાપ કરું છું અને સાથે સાથે હું જોઈ લઉં છું કે કેટલું નુકસાન ઇન્ડસ્ટ્રીને થયું છે, કેટલું નુકસાન અહીંયાના આપણા રેસિડેન્ટવાળાને થયું છે, કર્મચારીઓ અને ઉદ્યોગો આ બધા એકબીજાની કડી છે। સાહેબ ઉદ્યોગોની અંદર બી જ્યારે નુકસાન જાય ત્યારે કર્મચારી બિચારો બાપડો અને બિચારો બની જાય છે। ઉદ્યોગો મજબૂત હશે તો અમારો કર્મચારી મજબૂત હશે અને એટલા જ માટે ઉદ્યોગો બી ચાલવા જોઈએ અને કર્મચારીનું ઘર બી ચાલવું જોઈએ, કર્મચારીનો રોટલો બી ચાલવો જોઈએ, એનો ચૂલો પણ ચાલવો જોઈએ, એના ઘરની અંદર સુખ, ચેન અને શાંતિથી એમનો પરિવાર રહી શકે એ દિશામાં અમે બધા કામ